બેક ટુ માય ચેનલ. કેમ છો બધા? તો અષાઢી બીજની ઘણી બધી શુભકામના. અમરેજી મહારાજનો છે ને વરઘોડો નીકળતો હોય દર વર્ષે અષાઢી બીજના દિવસે, તો આપણે ત્યાં જ જઈએ છીએ દર્શન કરવા માટે, પણ આપણે બહુ લેટ થઈ ગયા છે. વાગી ગયા છે બપોરના કેટલા વાગ્યા છે? 2 વાગવા આવી ગયા છે. 2:10 મિનિટની વાર છે. આપણે ફટાફટ જાય કેમ કે બાકી પૂરું થઈ જશે, તો ફટાફટ આપણે જાય. ચાલો જો આપણે તીર્થા રેડી થઈને આવી ગઈ છે ને આપણે પહોંચી ગયા છે. રામદેવજીની પાલખી દર્શન કર્યું. होली गाड़ी વેનસડે થઈ ગયો છે. આટલા દિવસ પછી પાછો આજે એક વ્લોગ વચમાં છે જે આવશે પપ્પાનો બર્થડે વાળો. મારો પપ્પાનો બર્થડે હતો એ, અને એ હજી એડિટ નથી થયો, પણ આપણે અષાઢી બીજ વાળો બ્લોગ એડિટ કરતા ને તો એ બ્લોગ થોડોક જ બન્યો હતો કેમ કે આપણે થોડુંક શૂટ કર્યું હતું, બાકી કાંઈ શૂટ ના થયું. પછી રાતના વરસાદે એકદમ આવતો હતો, તો માતાજીએ ગયા હતા ને ત્યાંથી પણ ખાલી એક માતાજીનો સીન લીધો, અને પછી રામદેવજીએ ગયા અને પછી ઘરે આવી ગયા, એટલે બાકી કાંઈ શૂટ ના કર્યું હતું. તો હમણાં જ શ્રીહરિમાં છે ને સેલ લાગેલો છે ડ્રેસનો, તો હું ત્યાંથી છે ને એક ડ્રેસ લઈને આવી છે, તે તમને બતાવું કે સેલ છે તો તમે અત્યારે જોઈ લેવો, તો તમારે લેવો હોય તો કામ આવે એટલા માટે. તો ચાલો આ છે કાપડ જ લઈ આવી કેમ કે રેડીમેડમાં સાઈઝમાં પછી ના મેળવતો તો, એટલે પછી મેં વિચાર્યું ચાલો કાપડ સરસ લાગે છે એટલે કાપડ લઈ લઈએ. તો આ જુઓ, કલર એકદમ મસ્ત છે, સરસ મજાનું, અને કોમ્બિનેશન પણ સરસ છે, બ્રાઉન કલર. અને આ ચૂની છે અને આ ચોયણીનું કાપડ છે. તો જુઓ કેવો લાગ્યો ને તમે મને કોમેન્ટમાં કહેજો, અને જેને પણ લેવો હોય તો શ્રીહરિમાં અત્યારે સેલ છે તો લેવો હોય તો લઈ આવજો. તો જો આ ટાઈપનું કાપડ છે. અહીંયા આગળ નેકમાં વર્ક આવશે, બાકી નીચે કે કંઈ કંઈ છે નહીં પટ્ટી કે, તો આ ટાઈપનું. બાકી આમ
નાની નાની જેની પ્રિન્ટ છે અને આ ટાઈપનો એ ગળામાં વર્ક છે. તો આ ટાઈપનો કુર્તો બનશે આપણો. આપણે જેવું સીવડાવ હોય તે એવું સીવડાવી શકીએ એટલે કાપડ જ લઈ લીધું. અને આ છે ચોયણીનું કાપડ. તો મેં વિચાર્યું કે આ જ વખતે આપણે ચોયણીમાંથી પ્લાઝો સીવડાવશું. તો શું કહેવો તમે, કેવો લાગશે પ્લાઝો આ ડ્રેસમાં? અને આ ચૂની છે જે એકદમ સોફ્ટ છે ને મસ્ત કાપડ છે. કાપડ મમ્મીને પણ કહ્યું, મમ્મી કીધું કે તો બીજા આવો, તો મમ્મી કે હું લઈ લઉં. પણ પછી એમ હતું કે બધા અલગ અલગ હતા તો ત્યાં જઈને જોવું પડે આપણે. ને આ ટાઈપની ઊંધળીમાં પ્રિન્ટ છે. ઊંધળી એટલી મોટી મોટી છે જો. ને કોટનની ને હોય ને તો આપણે પૈટી રહી. તો કેવો લાગે છે ને મને કોમેન્ટમાં કહેજો. અને જેને પણ કોઈને લેવો હોય તો શ્રીહરિમાં જઈને લઈ આવજો. મને તો બહુ ગમ્યો. તમને બધાને કેવો લાગ્યો ને તમે મને કોમેન્ટમાં કહેજો. તો આ આપણે ડ્રેસ લીધો છે. અને બાકી આપણે મોડું થઈ ગયું એટલે પછી અત્યારે તો એક જ લઈને હું હોય આવી. તો ચલો મેં ચાલ કે આ લઈ આવી છે ને તો તમને બતાવી દઉં. તો હવે લગભગ શું હતું, આ એક વીક હતું. એક વીક એ ટાઈપનું કંઈક હતું. તો તમારે જો લેવો હોય તો ત્યાં જઈને જોઈ આવજો કે હજી શું સેલ છે કે નહીં. લગભગ તો છે જ સેલ. એટલે મેં વિચાર્યું કે અત્યારે તમને ડ્રેસ બતાવી દઉં ને તમારે લેવો હોય ત્યાં જઈને લઈ શકો. બાકી તો હજી 2-3 દિવસ પછી વ્લોગ આવે ત્યારે બતાવો. પણ ચાલો વિચાર કે આ અષાઢી બીજનો વ્લોગ નાનો બન્યો ને તેમાં તમને ડ્રેસે બતાવી દઉં અને તમારે લેવું હોય કામ કરાવી જાય. તો ચાલો આ સાથે આપણો વ્લોગ અહીંયા એન્ડ કરી દઈએ અને મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, રાધે રાધે.